હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમે આવ્યા છે આજે દર્શન કરવા માટે ચોટીલા અને અહીંયા રોકાયા હતા ગેસ્ટ હાઉસમાં. તો અત્યારે બધા નાહી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે અને અમે જઈએ છીએ દર્શન કરવા. ચલો હવે નીકળીએ. નીચે ગાડી મૂકી છે તો ત્યાં ગાડી બધું સામાન મૂકી દઈએ. અહીંયાથી પછી ત્યાં ચોટીલાનું જે નીચે પાર્કિંગ છે ને ત્યાં ગાડી મૂકી અને અમે અહીંયાથી પછી ઉપર જશું. પછી નીચે આવીને પછી આગળ જવાના છે દર્શન કરવા. પછી કહું છું. ચલો ગાઈસ, મળીએ. જય માતાજી. તો ગાઈસ, અમે રૂમે લોક મારી દીધું છે, નીકળી ગયા છે. તો ગાઈસ, અત્યારે કેટલા વાગ્યા છે? 5 કે 10 થાય છે અને અમે નીકળી ગયા છે રેડી થઈને. આગળ જાય છે, આવે છે પાછળ. શાંત વાતાવરણ છે અહીંયા ગાઈસ. તો ગાઈસ, ગાડી અહીંયા પાર્ક કરી છે પાર્કિંગમાં અને અમે નીકળીએ છીએ દર્શન કરવા. તો ગાઈસ, જો સામે દેખાય છે માતાજીનો ડુંગર અને મંદિર. તો ચલો ગાઈસ, બહુ દૂર ગાડી મૂકી છે, ખાસ બધું ચાલવું પડશે અહીંયાથી. ત્યારે ડુંગર આવશે, ત્યાંથી પાછું ઉપર ચડવાનું. ચાલો, માતાજી શક્તિ આપે ડુંગર ચડવાની. ગાઈસ, તો બધું પાર્કિંગ છે. ગાઈસ પર સાથે લઈ લીધું. તો ગાઈસ, માતાજીના ડુંગર ચડીએ ને કડી ગેટ આવી ગઈ છે. તો ગાઈસ, અહીંયા છે ચંપલ ઘર. અહીંયા બધા ચંપલ, જૂતા, જે બૂટ ચંપલ જે હોય એ તો અહીંયા મૂકવાના છે. તો અમે જગ્યા ગોતીએ છીએ તો ગાઈસ, જો કેટલી બધી ભીડ છે આજે. શનિ રવિ નો ટાઈમ છે ને, એટલે આજે શ્રદ્ધાળુઓ બહુ ભાવ ભક્તિપૂર્વક આવ્યા છે ચોટીલામાં. અને અમે પણ બીજી વાર આવી ગયા છે. દિવાળીના જે 9 વર્ષ હતું ત્યારે આવ્યા હતા અને અત્યારે હોળી પછી આવ્યા છીએ. માતાજીનો હુકમ થઈ ગયો છે ગાઈસ. તો ચલો, તમને પણ દર્શન કરાવું મંદિરમાં. તો ગાઈસ, આવી ગયા છે મંદિરની અંદર. હવે પણ માતાજી દર્શન કરી લો. જય માતાજી. તો ગાઈસ, દર્શન થઈ ગયા છે સારી રીતે અને હવે બહાર નીકળી ગયા છે. તો આજે પવન બહુ મસ્ત છે અને દિવસ ઉઠી ગયા છે. જો ગાઈસ,
ગાઈસ આપણે વધારે લઈએ છે. બોલો ચામુંડ માત કી જય. તો ગાઈસ અમે આવી ગયા છે પાછા મંદિરની પાછળ જે ધજાઓ ચડે છે ને ત્યાં ગાડી. તો ગાઈસ મિલન પ્રસાદી લાવ્યો છે મોતીચૂરના લાડુ. મિલનને બહુ મોતીચૂર લાડુ ભાવે. ગમે ત્યાં લાડુ જોઈએ ને તો ખાવા જ જોઈએ. તો ગાઈસ અહીંયા તો પ્રસાદી મળે છે. બેંગોલમાં અમે રસગુલ્લા જ ખાવ રસગુલ્લા બહુ ભાવે. બેંગોલ એવું થાય છે ને. તો ગાઈસ ચાલો મીઠાઈ તમને પણ મોટી મોટી કરી દઈએ. તો ગાઈસ ચલો દર્શન થઈ ગયા છે સારી રીતે અને હવે ઉતરે છે ડુંગર. ઉતરે જઈએ છે ગાઈસ ધીમે ધીમે. સામે ચોટીલા જે સિટી છે ને ગામ એ દેખાય છે. અહીંયાથી બહુ મોટું બની ગયું છે. ત્યારે જયારે અમે રાજકોટ રહેતા હતા ને ત્યારે ચોટીલામાં અમે મહિનામાં 2 વાર આવતા હતા. ત્યારે બહુ ગામ નાનું હતું. તો ગાઈસ માતાજીના દર્શન કરી નીચે ઉતરી ગયા છે. તો ગાઈસ દર્શન કરીને પાછા જ્યાં મંદિરે રોકાયા હતા ને ત્યાં ગાડી આવી ગયા છે. ગેસ્ટ હાઉસ અહીંયા ગાડી ગ્રાઉન્ડમાં. તો અત્યારે જે અમે રાતે રિસીટ લીધી હતી ને પાછી આપવાની છે. ગાડી અહીંયા પાર્ક કરી છે. જો ગાઈસ સામે છે મંદિર. કેમ કે સવારે દર્શન કરવામાં ઉતાળમાં નીકળી ગયા હતા તો અહીંયા ગાડી ઓફિસ ખુલી નથી એટલે અત્યારે પાછા રિટર્નમાં આવ્યા છે ગાડી રિસીપ્ટ જમા કરવા માટે. તો ચલો ગાઈસ પાછા મળીશું. તો ગાઈસ અત્યારે અમે ગાડી ચડાવી દીધી છે રાજકોટ હાઈવે ઉપર. રાજકોટ જઈએ છીએ અત્યારે. રાજકોટ થઈ પછી આગળ જવાનું છે. તો ગાઈસ આ છે રાજકોટ અમદાવાદ હાઈવે. તો ગાઈસ અમારી ગાડીમાં જે પંચર પડ્યું હતું ને એ અત્યારે અમે રાજકોટ હાઈવે પર દુકાન છે ત્યાં આગળ પંચરની. અહીંયા ગાડી પંચર કઢાવી તો પંચરમાંથી અંદરથી એક મોટી બધી ખીલી નીકળી છે. તો જો ગાઈસ કેવડી મોટી ખીલી છે. ગાઈસ અમે આયા છે કઈ જગ્યા છે જો બતાવું. સ્વાગત કરે છે. ગામ શું છે? તો ગાઈસ અમે આવી ગયા છે જલારામ મંદિરે ગેટે. આ છે બાપાના ભગત.